મહાદેવ મિત્રો, આજ અમારે છે દ્વારકા જવાનો 7મો દિવસ ને આપણે ઉપલેટા નાઈટ કરી છે. એક હોટલમાં એક ભાઈ આપણને લઈ ગયા હતા, બરોબર છે. તો અત્યારમાં તો વાગી જશે 7:30, કેમ કે થાક લાગ્યો હતો કાલમાં તડકાના માલ્યા ને, એટલે આજ નક્કી કર્યું હતું કે સવારે 7-8 વાગે નીકળશું આરામ કરીને. જોવામાં 7:30 વાગી ગયા છે ને દાદાની કમ્પ્લીટ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે. કા દાદા? ભગત જો અમારે સાંજલો વાંજલો કરે છે. ભગત સાંજલો કર્યો કે ભગત સાંજલો વાંજલો કરી દીધો છે ને અમને બધાને સાંજલો તો કાયમ સવારમાં કરી જ દે છે. ચાલો હવે આગળ આપણે મળીએ. હોટલે રોકાણ થઈ આવી છે. તો ભાઈ આપણે હાલતા ક્યાં છે ઓલું આપણે ઉપલેટાની બહાર નીકળવા આવ્યા છીએ ને છેલ્લે આવ્યું છે પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન ઉપલેટાની બહાર નીકળવા આવી ગયા છે. વાટું થાય છે દાદા. એમને રાંટા મારતી બીજાને આપી દીધો ને એમ થાય ફોટો હાલો આગળ. આજ તો ઉપલેટાની બહાર નીકળ્યા જ્યાંથી ઉગી ગયેલો છે ભાઈ, કેમ કે આજ સવારમાં જાગ્યા જ નથી. દાદા તો અત્યારમાં ઘઉં ને બિસ્કીટ પાછા નાખવા મળ્યા છે. હાઈવે આવી ગયો છે. આવી ગયો છે ને હાઈવે ની આગળ આપણે કંઈક આડાવાળું કંઈક ભાઈ આવે ને નાસ્તો કરવાનો છે. કેમ કે જે ઓલા ઘનશ્યામ ગાંઠિયા વાળા હતા ને એ ભાઈ ગાંઠિયા અને ખમણ ને એવું ભરી દીધું છે, એટલે એ આપણે નાસ્તો કરવાનો છે. હવે ગ્રીન વ્હીલ આવ્યું છે સાહેબ, બહુ સારું. હવે જો એક સાંયો આવ્યો છે રોડ ઉપર ને હવે જો દહીંની 2 બોલી લઈ લીધી હતી. દાદા ગાંઠિયા દાદા આટું પોસું લીધું છે ગાંઠિયા ને ખમણ ને દહીં ને. ત્યાં મરચા તો બહુ ખાય આવડા દાદા. હા આવે છે રોડ કટ જ ખાવા બે જઈએ છીએ અમે તો. આપણે નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા છીએ પાછા. આપણા રસ્તે જુઓ દાદાની આગળ જાય છે. કોલકી ગામ હવે રહ્યું છે ખાલી 1 કિલોમીટર ને આપણે રહી ગયા છે કાયદેસર પાછળ. દાદાની 2 આગળ જાય છે ને આપણે જો કાયદેસર વાહે જ હોઈએ છીએ. પવન સારો આવ્યો છે ને છાંયો આવ્યો છે. ગામની વિદ્યાલય આવી ગઈ છે. તો કોલકી ગામ આવી ગયું છે. દાદાને રસ પીવો તો રસ આવી ગયો. બહાર થઈ ગયા છે. જુઓ અહીંયા આવું પાણી એવું છે મસ્ત મજાનું. જો ફુવાર થાય છે. જુઓ નર્મદાનું પાણી છે ને આમાં નાહવાનું છે અત્યારે તરીકાનું. કેમ બાપુ?
નાઈ લે હો ભાઈ. હવે નાઈ આવી આપણે. ઘડિયાળ આવે છે પણ લઈ જાય. હા કાઢો કાઢો ઘડિયાળ. કે તમે બીજું કઈ નથી ને? જો ભાઈ અમારે આ ભાઈ નાવા ગયા છે. નર્મદા મૈયાનું પાણી અહીંયા સાક્ષાત પ્રગટ થયું છે. અને પાણીના ફુવારાની ગોરે 15 થી 20 ફૂટ ઊંચાઈ છે. ત્યાંથી પાણી પડી રહ્યું છે અને સરસ મજાનું ઠંડુ ઠંડુ પાણી છે. ગરમીની મોસમ જો આ નાઈ ધોઈને આવી ગયા છે ભાઈ. અમારે આ દ્વારકાધીશની આજ દયા છે કે ભગવાને સાક્ષાત ગંગા નર્મદા મૈયા ઉત્પન્ન થયા. 20 ફૂટ ઊંચાઈથી પાણી પડી રહ્યું છે. ભાઈ આડું આવ્યું છે રબારિકા ગામ. આપણે ન્યાય આવ્યું છે ને કે અહીંયા આડું આવ્યું છે. રબારિકા ગામમાં જો અહીંયા પાણીનું પરબ મસ્તીનું ઠંડુ પાણી છે. કા ફૂલ ઠંડુ પાણી, ઠંડુ પાણી. માઇનમાં બહુ ટાટું પાણી થાય. નાકમાં પીવડા શેરડા પડે. દાદા એ બેઠા છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંથી સીધું જવાનું છે આપણે. મિત્રો જો વછાળે એક આશ્રમ આપણે આવી ગયો છે. યોગા ના કરશે રે ઓલા બધો કરશે ઓય આવી ઓય બધી પૂછી દે ભગવાન જે બધી પૂછી દે ખાલી હોય તો ત્યાં કે આવ્યો વાંધો આવી તમે જે બેસો ના ના આરે આરી પૂછી આવી ને એ ભગવાન બે આને લોકો બે આપણે વાંધો ના ભેગા થયા પકાઈ વાળવા માં અચ્છા હરી રામ. એ પાછી બાજી બોલી હા આયર નું છે ને હા ત્યાં ઉગ્યો તો લેવા આપણે 4 દી પહેલા હા તો કે અમે વેચવાની બંધ કરી દીધી પણ તમે આવ્યા હતી ઈકો બંધ થાજ આવી હા. ઈકો બંધ કરી રાધે રાધે. એ ભગવાન. મને મધી 1:30 વાગી જશે ને આજમાં કાંઈ એક આડી હોટલ નહોતી આવી. એમ કહે છે ને કે ભાઈ દેવાવાળો દુબળો નથી તો આ આશ્રમ આવ્યો છે ને બાપુ કે જમવાનું ચારે છે બે જવાલા તરત. બાપુ જો થાળી પીરસવા ગયા છે ને અમારે હવે જમવાનું છે કે દાદા હોટલ આ ત્યાં એક આડી આવી ને થાય. બાપા સીતારામ. આ ત્રણે એમનું મત કે જો આ દેવાવાળો દુબળો ન હોય ને આશ્રમ આડું આવ્યું ને આશ્રમમાં પાણી પીવા બાપુ કીધું જમવા બેસી જાઓ. આજે આટલું રાખે તો ભાઈ હવે જમવા આવી ગયા છીએ. રોટલી છે, ચાક છે, લીલી ચટણી છે, સાઈઝ છે, ગોળ છે. જય દ્વારકાધીશ. તો જો બાપુની પ્રસાદી આપણે લીધી છે ને ખાવાની ભાઈ બહુ મજા આવી ગઈ છે. ઘર જેવું જમવાનું હતું. ભગત તો બાપુએ પથારી કરી દીધી છે, માથે પંખો કરી દીધો છે. બાપુએ કીધું આરામ કરી જાવ કલાક 2 કલાક. કલાક સુઈ જવાનું છે ને ઉમેશભાઈ? હા 1 કલાક આરામ કરી લઈ પછી નીકળી 3 વાગે આપણે. હા 3 સાડા 3. ઓછો થઈ જાય. તડકો આમ તો આજ લાગ્યો જ ને બહુ. હવે નર્મદામાં હું નાહ્યો પછી બહુ મજા આવી ગઈ. પછી ચા સુધી નકર તડકો લાગતો હતો. અહીં નો નાખતા બાય લેતા હતા રસ્તે. અને ગાય ગયું જે આવ્યો તો માટે ગાય વાસળી ગમી તો હું એ જ કહું છું કે આવ્યા તાને આપણે જોઈને મેં કીધું કેટલી વાલ છે એમ બધાને પ્રેમ લાગે. બાપુ પાસે ફર્યા કરે આમ ગયે બડે તો હું આ લોહી પીએ રાત છે બીમાર ગુજરાત ને ઓલો ભીમો જો આવ્યો આ વારી નો મારો ભીમો હે ને એ નામ એવું છે હો પણ આટલું બાપુ યાર કરી તો જગો જ આપણે જગો તો
આવ્યા નથી તમે આવ્યા તો લઈ દેવા ઉઠો પણ આશ્રમેથી આપણે ચા પાણી પીને 3:30 વાગે નીકળી ગયા છીએ. બાપુ હવે હાઈસવા બહુ દાદા તો વાં રહે છે ને આપણે મહેશભાઈ આવશે પાછળ. બાપુએ પંખો બંખો કરીને પથારી પાથરીને બહુ સારા હાઈસવા. હવે આગળ જે ગામ આવે જોઈએ તડકો તો છે 3:30 વાગ્યા છે તોય હાલીએ છે હળવું હળવું. હવે હા દ્વારકાધીશ. તડકાના ગરમીના પલ્લી જશે તો વસાળ વાડી વસાળ એક ભાઈ બહુ સારું કામ કર્યું છે. આમ માઇન મૂકીને માઇનને બહુ ટાટું પાણી સારું લાગ્યું. જે ભાઈની વાડી હોય એ ભાઈએ કર્યું છે સારું કામ. કા ભગત? હા હો, ભગવાન એમના હાથમાં જગ્યા બરકત આપે છે ધંધામાં. આપણે તો અહીંયા બધે ડેમડા સુકાઈ ગયા છે. અહીંયા તો હજી વહેતું પાણી છે. હળંગે હળંગ ભીરા છે. જય દ્વારકાધીશ. આઈનકોર તો ભાઈ ઘઉં તો બહુ જ્યાદા છે. આપણે કરતા વધારે આઈનકોર છે. તો ને આ પંજાબ વાળા અહીંયા પૂગી જાય. આપણી સાઈડ તો ઓછા મશીન છે એના કરતા આઈનકોર વધારે છે પંજાબ વાળાના. દી તો હજી છે થોડોક. જો હવે પાછો દી હામો આવી ગયો છે દિનાદ. હવે પાછો શોર્ટકટ રસ્તો કાપ્યો છે. પાછો ગાડા કેડા છેડ્યા છે અમે ત્યાં નહીં કદાચ. ગાડા કેડો છે. આપણે ઠેઠ દ્વારકા સુધી આવો રસ્તો રહે કેમ લાગે? હા શોર્ટકટ કાપવાની આવે મજા. આમાં 5 કિલોમીટર કાપીને જ ખબર ન પડે. અહીંયા કઈ વાહન બાહન તો ન નડે કે. આ રસ્તા બહાર નીકળીશું એટલે દી હાથમી જાય. હવે નળીમાં 2.5 કિલોમીટર તો કાપી નાખ્યું છે. જો દી હાથમાં આવી જશે ને. જો આ સાઈડ બધે આ કેવડાના ખેતરો. કેવડા પણ થાય બહુ મોટા. આપણે વાગી જશે 6:45 થઈ ગયા છે ને. તો ગામે આવી જશે ને દી હાથમાં આવી જશે. આ છે ગામ સિદ્ધર ને આ જો આ દી હાથમાં આવી ગયો છે ને દાદાની આગળ થાય છે ને આપણે કાયદેસર પાછળ હોય છે દર ખેલે. કેમ કે આપણે આગળ થતા જ નથી કરે. દી હાથમી ગયો છે ને આપણે હાઈવે ડાયરેક્ટ આવી જ ગયા છે. તો દી હાથમી ગયેલો છે ને આપણે હાઈવે ચડી ગયા છીએ. હવે અહીંથી 3 કિલોમીટર એક ભોળાનાથનું મંદિર છે ગંગેશ્વર મહાદેવ ને આપણે રોકાવાનું છે. રસ્તે ચડી ગયા છે ને અંધારું થવા આવ્યું છે. જે મહાદેવનું મંદિર 2 કિલોમીટર જેટલું આખું છે. કા વખત? હા હજી અહીંથી 2 કિલોમીટર દૂર છે. દ્વારકાધીશ. તો હજી અંધારું થવા માંડ્યું છે. બાપા સીતારામ. 7:30 થઈ ગયા છે અને અંધારું થઈ ગયું છે. તો અમે હજી હાલે રાખીએ છીએ કેમ કે હજી 1 કિલોમીટર આગળ એક મહાદેવનું મંદિર છે ત્યાં જવાનું છે આપણે. રસ્તે થઈ ગયું છે ઘમઘોર અંધારું. જય મહાદેવ, જય મહાદેવ. રાઈટ 8 વાગ્યા છે ને આપણે જ્યાં મંદિરે પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા છે. જુઓ ભોળાનાથનું મંદિર છે.
ચાર પાંચ ગલુડા છે. લાવ્યાને આપણે શું લીધું? એક આમ બોલે છે. ચાર પાંચ બીજું કરે છે. ખાવામાં જોઈ એ ભગવાન. હા તો ભાઈ બગીચો સારો છે દાદા. હા બગીચો છે. બાળકોને બધું રમવાનું. મંદિર છે ભાઈ. અંધારામાં કઈ દેખાય નહીં સારું. બાકડે હોય તો હોય એવું છે. ચાર ગલુડા છે. જો ભાઈ ભોળાનાથ નું મંદિર આવી ગયું છે. મંદિર ભાઈ બહુ સારું છે ભોળાનાથ નું. હર હર મહાદેવ. ઉપર તો નથી, તમે લેતા જાઓ ને. એ આવશે ને તો હું ફોન કરીશ ગમે તે. 2 દી તો નથી જવાના. સેવા કરવા માટે બધું ગોદડા ને એવું કાઢી દીધું છે. તો બબે પંખા ચાલુ છે. હવે નાવાનું આપણને બતાવવા જાય છે દાદાને. હાલો આપણી સાઈડ જઈએ. કાળિયા ઠાકર. તો 8:30 વાગી જશે ને આપણું જમવાનું જો આઈસ્પલ્સી લઈને આવ્યા છે. તો દાદાને તો રોટલો મળી ગયો. રોટલો ને ખીચડી ને દાદાને મેળ આવી ગયો. કે દાદા ખાઈ પીને તો અમે આવી ગયા છીએ. કામડા બામડા ધોઈ નાખ્યા છે. હાથે ધોયા છે. તો દાદા આવી જાય. પથારી કરી નાખી છે. મારો ભાઈ તો અહીં એક ભાઈ શું કરો? કપડા ધોવાનું કામકાજ ચાલુ છે ને અમે તો અહીં ધોઈ નાખ્યા. તમે દરેમાં કઈ ઓલું કઈ છે નહીં. પેલા દાદાએ ધોયા ને પછી મેં ધોયા. હવાના કપડા હાથે ધોયા છે. બરોબર છે. ખાઈ પી લીધું છે. ઘડીક આરામ બેઠા છે એ બધા. તો ભાઈ અહીં રહોડું છે. સવારમાં ઓલા લોકો ચા નું દૂધ ને બધું મોરસ ને એવું બધું દેતા ગયા. કે સવારમાં ચા પીધા કે જાતા ને એમને બાપુ ગયેલા છે જુનાગઢ એના ગુરુ ને ત્યાં. તો બધું કોઈ છે નહીં અહીંયા. કાંઈ નથી ખાધું. અમારે હરકું જ ખાધું. એ તમારો જ છે. બધા ભાગ્ય ભરતા ઉભે આવ્યા. ક્યાં આમાં 50 ગ્રામ વજન ના હોય. તો મિત્રો હમણાં એક ભાઈ આવ્યા હતા. ફોન લાવ્યા હતા પણ કેટલા 6 ફોન લાવ્યા હતા. અને 6 ફોન અમને બુબી ફેરું ખવડાવ્યા. કાદા હતા મહેશભાઈ થી તો પરાણે ખૂટ્યું. હવાર હાટું તો અહીંથી બિચારા
500 ફાફડી દઈ ગયા એ કે હવારમાં ચા ને ફાફડી ખાઈને જાય જાવ. તો હવે અમારો વ્લોગ અહીંયા વિરામ કરીએ છીએ. તો સારો લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. જય દ્વારકાધીશ.